નમસ્કાર મિત્રો, જય શ્રી ગણેશ. આપનું આપણી આ આધ્યાત્મિક યાત્રા પરિપૂર્ણ કરતી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. મિત્રો, દર વર્ષે આપણે સૌ આનંદ અને શ્રદ્ધાથી ગણેશ ચતુર્થી ઉજવીએ છીએ. ભગવાન શ્રી ગણેશજીને ઘરે, મંડપમાં કે સામાજિક પંડાલમાં સ્થાપિત કરીને ભજન, પૂજન, આરતી અને પ્રસાદ દ્વારા ભક્તિભાવ વ્યક્ત કરીએ છીએ. પરંતુ જેમ કહેવાય છે કે જે જન્મે છે તેનું વિસર્જન અવશ્ય છે, તેમ જ ગણપતિ બાપ્પાની પ્રતિમાનો પણ અંતે વિસર્જન કરવો પડે છે. વિસર્જન એટલે માત્ર પ્રતિમાને પાણીમાં પ્રવાહિત કરવું નથી, પણ એ એક આધ્યાત્મિક વિધિ છે. તેમાં આપણે બાપ્પાને વિનંતી કરીએ છીએ કે, હે વિઘ્નહર્તા, તમે આ દિવસોમાં અમારા ઘરમાં પધારીને સુખ શાંતિ આપી. હવે તમારી પ્રતિમા જતા હોવા છતાં તમારું દિવ્ય ચૈતન્ય હંમેશા અમારા હૃદયમાં વસતું રહે. 2025માં વિસર્જનના દિવસો: 3 દિવસના ગણપતિ શુક્રવાર, 5 દિવસના ગણપતિ રવિવાર, 7 દિવસના ગણપતિ મંગળવાર, અનંત ચતુર્દશી વિસર્જન 6 સપ્ટેમ્બર શનિવાર. વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છો છો કે ગણપતિ બાપ્પાની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર પર રહે, ગણપતિ બાપ્પાનો આશીર્વાદથી તમે ખૂબ ઉન્નતિ કરો અને આગળ વધો, તો કમેન્ટ બોક્સમાં જઈને તરત જ ઓમ ગં ગણપતાય નમઃ જરૂર લખો. આધ્યાત્મિક અને વાસ્તુશાસ્ત્ર પર આધારિત જ્ઞાન માટે અમારી ચેનલને વાસ્તુ વિશેષ ગુજરાતી ને અવશ્ય સબસ્ક્રાઇબ કરો. વિસર્જન કરતા પહેલા શ્રેષ્ઠ માનવામાં આવે છે કે આપણે ભગવાન શ્રી ગણેશના 21 નામોનો જાપ કરીએ. ઓમ શ્રી ગણેશાય નમઃ, ઓમ સુમોખાય નમઃ, ઓમ ગણાધીશાય નમઃ, ઓમ ઉમાપુત્રાય નમઃ, ઓમ ગજાનનાય નમઃ, ઓમ લંબોદરાય નમઃ. આ રીતે પૂર્ણ 21 નામો. આ જાપ સાથે મનમાં નિશ્ચય રાખવો કે, હે બાપ્પા, તમે મારા દરેક કાર્યમાંથી વિઘ્નો દૂર કરો અને સદાય સદ્બુદ્ધિ, સંપત્તિ અને શાંતિ આપતા રહો. મિત્રો, આજે પર્યાવરણને ધ્યાનમાં રાખીને ઘણા લોકો પર્યાવરણ મિત્ર ગણેશ પ્રતિમા સ્થાપિત કરે છે, જે માટીની બનેલી હોય છે અને પાણીમાં વિસર્જન કરતા પ્રકૃતિને નુકસાન નથી પહોંચતું. આ રીતે પૂજા સાથે આપણે પ્રકૃતિની સેવા પણ કરી શકીએ છીએ. અંતે વિસર્જન સમયે આવું પ્રાર્થન કરવું જોઈએ: હે ગણપતિ બાપ્પા, આ દિવસોમાં તમે અમારા ઘરમાં પધારીને સૌને આનંદ અને સમૃદ્ધિ આપી. હવે તમારી પ્રતિમાનો વિસર્જન કરીએ છીએ, પરંતુ હંમેશા અમારા મનમાં અને જીવનમાં તમારું સ્થાન રહે. આવો ફરી આવો, બાપ્પા મોર્યા. અમે આજે આકાર સ્વરૂપે રહેલી ગણેશજીની આ મૂર્તિને વિસર્જન કરવા જઈ રહ્યા છીએ. પરંતુ યાદ રાખજો બાપ્પા, આ વિદાય માત્ર મૂર્તિની છે. તમારું નિરાકાર અને પ્રાણ સ્વરૂપ તો હંમેશા અમારા હૃદયમાં અને ઘરમાં વસે છે. હે ગણપતિ બાપ્પા, આ અજ્ઞાન સંતાનથી પૂજામાં જો કોઈ ખામી રહી ગઈ હોય, કોઈ વિધિમાં ઉણપ થઈ હોય કે અજાણતા કોઈ ભૂલ થઈ હોય તો તમે તો દયાના સાગર, કરુણાના ભંડાર છો. કૃપા કરીને તેને અવગણી અમને ક્ષમા કરજો. અમારા પરિવારને સુખ શાંતિ, સમૃદ્ધિ અને સારા આરોગ્યથી આશીર્વાદ આપજો. જીવનના માર્ગમાં આવતી બધી અડચણો દૂર કરજો અને મુશ્કેલી સામે લડવા માટે અખૂટ મનોબળ આપજો. કોઈપણ પરિસ્થિતિમાં હાર ન માનવાની શક્તિ આપજો. હે વિઘ્નહર્તા, હવે વિદાયનો સમય આવી ગયો છે. ભારે હૃદયથી તમને વિદાય આપીએ છીએ, પરંતુ આતુરતાથી રાહ જોઈશું કે આવતા વર્ષે ફરીથી અમારી ઘરમાં પધારજો. ક્ષમા યાચના પ્રાર્થના: હે પરમેશ્વર, મને ન તો તમારું આહ્વાન કરવું આવડે છે, ન તો વિસર્જન વિધિ સંપૂર્ણ રીતે કરવી આવડે છે. પૂજા કરવાની યોગ્ય રીત પણ મને નથી આવડતી. તેથી હે કરુણાસાગર ગણનાયક, કૃપા કરીને મારી અજ્ઞાનતા ક્ષમા કરજો. તમારે સિવાય મારું બીજું કોઈ શરણ નથી. તમે જ મારું શરણ છો, તેથી મારી રક્ષા કરજો. આટલું બોલીને ભક્તો 2 હાથ જોડીને પોતાના હૃદયની મનોકામનાઓ ગણેશજી સમક્ષ વ્યક્ત કરે છે. પછી અંતિમ પ્રાર્થના કરવામાં આવે છે: હે બાપ્પા, જ્યાં સુધી પૂજાવિધિ ચાલે છે ત્યાં સુધી અહીં રહો, અને પછી તમારી સુપ્રીતિ સાથે સ્વસ્થાને જાઓ. પરંતુ આવતા વર્ષે ફરીથી પધારવા અવશ્ય આવજો. આ રીતે ગણેશ વિસર્જન માત્ર એક વિદાય નથી, પણ એ ભક્તિ, ક્ષમા યાચના અને ફરીથી મિલનની આશાનું પ્રતીક છે. જેમ પાણીમાં મૂર્તિ વિલીન થાય છે તેમ આપણા હૃદયમાં ગણપતિનું દિવ્ય સ્વરૂપ સદાય અવિનાશી રહે છે. હે વિઘ્નહર્તા, મારી આ પૂજાથી તમે પ્રસન્ન રહો. હવે તમારા સ્થાન પર પાછા જાઓ અને આવતા વર્ષે ફરીથી અમારા ઘરમાં પધારો. આ સમયે સૌ સાથે બોલે છે: ગણપતિ બાપ્પા મોર્યા. આગળા વર્ષે લવકરિયા.
વિસર્જન પહેલા આરતી અને થાળ કરવી એ પરંપરાનું મહત્વનું અંગ છે. આ સાથે ક્ષમા યાચના કરવામાં આવે છે કે પૂજા દરમિયાન જો કોઈ ભૂલ થઈ હોય તો ભગવાન માફ કરે. ત્યારબાદ સ્થાપિત મૂર્તિને ખસેડવામાં આવે છે અને તેને પાણીમાં વિસર્જિત કરવામાં આવે છે. જો માટીની નાની મૂર્તિ હોય તો ઘરમાં જ એક મોટા પાત્રમાં શુદ્ધ જળ ભરીને વિસર્જન કરી શકાય છે. આથી પર્યાવરણને પણ નુકસાન નથી થતું. જ્યારે મોટા ગણપતિની સ્થાપના કરવામાં આવી હોય ત્યારે બહાર કુંડ કે નદીમાં જ્યાં વિસર્જનની યોગ્ય વ્યવસ્થા હોય ત્યાં લઈ જવું જોઈએ. ત્યાં પણ ફરી એકવાર આરતી કરીને ભક્તિપૂર્વક વિસર્જન કરવામાં આવે છે. શાસ્ત્રોમાં માનવામાં આવે છે કે વિસર્જનનો આ વિધિ જીવનના તત્વને સમજાવે છે. જે આવે છે તેને એક દિવસ જવું જ પડે છે. આથી ગણેશજીનું વિસર્જન આપણને સકારાત્મકતા, નવા પ્રારંભ અને ચક્રના સ્વીકારનો સંદેશ આપે છે. આ રીતે શ્રદ્ધા અને ભાવપૂર્વક વિસર્જન કરવાથી ભગવાન શ્રી ગણેશજી ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિનો આશીર્વાદ આપે છે. તો મિત્રો, હવે તમને સમજાઈ ગયું હશે કે ગણપતિ વિસર્જન કેવી રીતે કરવું જોઈએ અને તેના પાછળનો આધ્યાત્મિક અર્થ શું છે. જો આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો. અમારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવી જ રસપ્રદ અને ધાર્મિક માહિતી તમને સતત મળતી રહે. આ સાથે હવે હું આપ સૌને વિદાય લઈશ. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌના જીવનમાં ભક્તિ, આનંદ અને શાંતિ રહે એવી પ્રાર્થના. જય શ્રી ગણેશ. ધન્યવાદ.